આગળના પ્રકરણમાં આપણે અર્ધનારીશ્વરનું ઉત્પત્તિ જોઈ. એ પછી બ્રહ્મા ધ્યાનમાં બેઠા, વળી પાછા એકાગ્ર થયા. થોડીક વારની પછી છે ચોથું પ્રકરણ, કામદેવની ઉત્પત્તિ. થોડીક વારની એકાગ્રતા પછી બ્રહ્માના પ્રાણમાં નિર્માણ થયેલો એક પુરુષ પ્રગટ થયો, સુવર્ણના વર્ણવાળો. આ પુરુષ ખૂબ જ સોહામણો હતો. પાતળી કેળ સાથે એનું વક્ષ વિશાળ હતું. પુષ્ટ લાગતા બાહુઓ સુવાળા અને ઘાટીલા હતા. એની આંખો હસતી હતી. એની નજર જોનારને મુગ્ધ કરે એવી હતી. ટૂંકમાં એ પુરુષ રસિકવર લાગતો હતો. પૌરુષભર્યા અંગોમાંથી શૃંગાર રસ ફોરતો હતો. બ્રહ્મા તેમજ 10 પુત્રોનું ટોળું આ રસિકવર તરફ મંત્રમુગ્ધ થઈને જોવા લાગ્યું. સંધ્યા પણ આ પુરુષને ટગર ટગર જોતી હતી. રસિકવરે મરક હાસ્ય સાથે બ્રહ્માને નમસ્કાર કર્યા. એણે કહ્યું, કહો પ્રભુ, તમે મને શા માટે ઉત્પન્ન કર્યો છે? બ્રહ્મા કહે, વત્સ, મેં તને આ જગતનો વિસ્તાર કરવા સર્જ્યો છે. તારું નામ કામ છે. તારી ગણના દેવોમાં થશે. અત્યાર સુધી આ જગત મેં મારા સંકલ્પથી ઉત્પન્ન કર્યું છે, પણ હવેથી આ આખી સૃષ્ટિ તારા અધીન બની રહેશે. મારા વરદાનથી તું આ જગતનો અધિષ્ઠાતા દેવ બની રહીશ. તારી હકુમત તથા પ્રભાવ પ્રાણી જગતથી માંડીને દેવ જગત સુધી પ્રવર્તશે. આ જગતનું અસ્તિત્વ 3 ઈશ્વરોને આધીન છે. આ જગતનું સ્રષ્ટા હું પોતે બ્રહ્મા છું. વિષ્ણુ ભગવાન આ સૃષ્ટિનું પાલન તથા રક્ષણ કરશે, ને રુદ્ર ભગવાન આ સૃષ્ટિના સંહારક હશે. પણ હે પુરુષોત્તમ, તારી સત્તા અમારા 3 ઉપર પણ ચાલતી હશે. પછી બીજા દેવોની કે પ્રાણીઓની તો વાત જ ક્યાં રહે છે. મારી આવી કૃપાથી તારામાં રહેલા પ્રભાવને લીધે તું હંમેશા ગર્વિષ્ઠ રહીશ, ને એટલે તું કંદર્પ નામે પણ જાણીતો થઈશ. હે કામ, તું હંમેશા મદથી મદમસ્ત બની રહીશ. આ હિસાબે લોકમાં તું મદન પણ કહેવાઈશ. વળી તું દેવો તથા મનુષ્યોના મનને બળાત્કારે મથી નાખીશ, ને એટલે તારું નામ મન્મથ પણ કહેવાશે. હે પુત્ર, મન્મથનો અર્થ એમ નથી કે તે લોકોને તું અપ્રિય હોઈશ, બલકે તારા જેવું આનંદ આપનાર તત્વ જીવોની આ સૃષ્ટિમાં બીજું એક પણ નહીં હોય. અને વળી તારી પાસે પુષ્પોમાંથી બનેલું ધનુષ હશે. ધનુષની સાથે સાથે પુષ્પોના બનેલા 5 બાણ સદા તારી સાથે રહેશે. આ હિસાબે લોક તને પુષ્પધન્વાના લાડીલા નામથી પણ સંબોધશે. પોતાના આ અદ્વિતીય સર્જન ઉપર બ્રહ્મા એટલા બધા પ્રસન્ન હતા કે કામને એ જાણે કે વરદાન ઉપર વરદાન આપવા લાગ્યા. એમણે કહ્યું કે હે સૃષ્ટિના આધારરૂપ કામ, હું તને વસંત નામનો એક મિત્ર પણ આપીશ, અને વળી બીજો અનુરાગ નામનો મિત્ર પણ હું તને આપું છું. હે મહાભાગ્યવાન મદન, તું મારા વરદાનથી સર્વ જગ્યાએ વ્યાપી રહીશ. કામ પોતાના કામે ચડવા ઉતાવળો બની રહ્યો. એણે કહ્યું, ભગવાન, મારે પત્ની તો જોઈશે ને? બ્રહ્મા હસતા હસતા કહેવા લાગ્યા, હે વત્સ, સ્ત્રી તો તારું અદ્વિતીય શસ્ત્ર હશે. પછી તારા માટે પત્ની કેમ નહીં હોય? જો દક્ષ નામે તારા એક બંધુ છે, એમને હું આ જગતના પ્રજાપતિ નિમું છું. એ તને પોતાની એક સુંદર પુત્રી સહર્ષ પરણાવશે. અત્યારથી જ હું એનું નામ પાડી આપું છું. એનું નામ રતિ હશે. રતિ એવું નામ સાંભળીને કામદેવ પ્રસન્ન બની ગયો. બ્રહ્માએ પછી પોતાના પેલા 10 પુત્રોની સામે જોયું અને એમણે કહ્યું, પુત્રો, તમે હવે તપમાં બેસી જાઓ, ને આત્મસ્થ બનીને જગત રચવાનો આરંભ કરો. કામ તરફ હાથ કરતાં ઉમેર્યું, આપણા આ પુરુષ શ્રેષ્ઠની પ્રેરણા અને પ્રભાવથી આપણું કામ હવે હસ્તકમળવત બની ગયું છે. હસ્તકમળવત એટલે હાથવેંતમાં સરળ બની ગયું છે. મરીચી, દક્ષ અને પ્રસ્થાન કરતાં પહેલાં બ્રહ્માની સ્તુતિ કરવા લાગ્યા. આ વખતે કામને એક વિચાર આવ્યો. બ્રહ્માએ એને અકલ્પ એવા વરદાનો છૂટા હાથે આપ્યા હતા. આ હિસાબે એને થોડોક વહેમ પણ પડ્યો હતો. એના એમ મનને થયું કે પિતાજી કાં તો મારું આ સોહામણું સ્વરૂપ જોઈને પણ મોટી મોટી વાતો કરી બેઠા હોય. લાવને અત્યારે પિતાજી જેવા સ્રષ્ટા ઉપર જ મારી શક્તિ નાણી જોઉં, એટલે ચેક કરી જોઉં. બ્રહ્મા પેલા પુત્રોને માર્ગદર્શન આપતા હતા. એ જ વખતે કામદેવ પોતાના કામમાં પ્રવૃત્ત થયો. બ્રહ્માએ કહેલા ધનુષ તેમજ બાણોની એને ઈચ્છા કરી. આ સાથે જ પુષ્પોનું બનેલું ધનુષ તથા હર્ષણ, રોચન, મોહન, શોષણ અને મારણ આ નામના 5 મુખ્ય પુષ્પ બાણ પણ એના હાથમાં સૂક્ષ્મ સ્વરૂપે આવી રહ્યા. ખુશાલ બની રહેલું કામ વીરાસન વાળીને એક બાજુ પર બેસી ગયું.
એક તરફ એણે રૂપના અવતાર સરખી સંધ્યાને પોતાનું કરણ બનાવી, તો બીજી બાજુ બ્રહ્મા ઉપર મોહન નામનું બાણ છોડ્યું. પુત્રો સાથે વાત કરી રહેલા બ્રહ્માની નજર પુત્રોની બાજુમાં ઊભેલી સંધ્યા ઉપર જઈ પડી. સંધ્યા મૂળે વછેરી સરખી નવયૌવના હતી, અને વળી કામદેવે એના ઉપર કામણની જાળ પાથરી દીધી. આખે અંગે સંધ્યા મદમસ્ત બની રહી. સંધ્યા ઉપર બ્રહ્માની નજર પડી ત્યારે એ ડાબા પગની આછી લચક આપીને અદબ વાળીને ઊભી હતી અને બ્રહ્મા તરફ તીરછી નજરે જોતી હતી. બ્રહ્માએ જોયું તો સંધ્યાના રોમ વગરના સુંદર સુંદર હાથની ઉપર ઉત્તંગ એવું એનું જોબન ડોકિયા કરતું ઊભું હતું. કામણગારી આંખોમાંથી તીરછી નજર ભ્રમરમાં થઈને આવતી હતી. આછા મચકોડાયેલા હોઠમાં જાણે મદભર હાસ્ય બીડેલું હતું. પૂર્ણ ચંદ્ર જેવું એનું લોભામણું ઉદર હતું, ને નાભી તરફ ફરતું ઢોળાવ ખાતું જોનારનું ચિત્ત હરતું હતું. એક તરફ બ્રહ્મા સંધ્યા પોતાની દીકરી છે એ વાત ભૂલી ગયા, બીજી તરફ સંધ્યા પણ બ્રહ્માનો ને પોતાનો સંબંધ ભૂલી બેઠી. બેવની વચ્ચે તારામૈત્રક શરૂ થયું. તારામૈત્રક એટલે આંખ મીચોલી. દક્ષ વગેરેને સૂચના આપતા બ્રહ્માની વાણી થોથરાવા લાગી. ઉતાવળ કરીને એમણે એ દશેય પુત્રોને વિદાય આપી. નારદ અહીં ફરીથી કહેવા લાગ્યા, પિતાજી, મને જગત રચવામાં રસ નથી. હું તો ઈશ્વરપરાયણ જ બની રહીશ. બ્રહ્મા જાણે કોઈ મહત્વના કામ માટે અધીરા હોય એમ બોલ્યા કે ભલે ભલે તને યોગ્ય લાગે તેમ કર. હાથ હલાવીને જવાનું સૂચન પણ કર્યું. નારદ પેલા નવની પાછળ ચાલતા થયા. આ બધા પુત્રોમાં મરીચી તથા દક્ષને બ્રહ્માના અત્યારના વર્તન માટે વહેમ તો પડ્યો જ હતો. જતાં જતાં એ બંનેએ આડી નજરે પિતા તરફ જોવા માંડ્યું. મરીચીએ જોયું તો સંધ્યા તરફ ડગ ભરતા બ્રહ્મા સાવ બદલાઈ ગયેલા લાગતા હતા. એમની ચાલમાં ન તો પ્રૌઢી હતી, ન એમના હાવભાવમાં ઠાવકાઈ હતી. એ પેલા કામદેવ સરખા રસિક હોય એવી રીતે સંધ્યા તરફ ડગલા માંડતા કશુંક મીઠું મીઠું બોલતા હતા. મરીચી થંભી ગયો. એની સાથે બીજા ભાઈઓ પણ ઊભા રહ્યા. વેડીનું ઓથું લઈને જોવા લાગ્યા. નારદ પણ તમાશો જોવા ઊભા હોય એમ મરક મરક હસતા હતા. કામણગારી સંધ્યા તરફ ડગ ભરતા બ્રહ્મા બોલતા હતા, અહો અહો શોભના, અત્યાર સુધી મારી નજર તારા રૂપ લાલિત્ય ઉપર જાણે પડી જ નહોતી. હે સુનિતંબિની! સ્ત્રી સહજ લજ્જા સાથે સંધ્યા પોતે પાછલા ડગલા ભરતી ગઈ, અંગોને સંકોરતી ગઈ અને બ્રહ્મા આગળ રાવ જાણે કે કરતી ગઈ કે નહીં નહીં પિતાજી, હું તો તમારી પુત્રી. હે કામિની! સૃષ્ટિના આરંભકાળમાં આવા સંબંધો ગણાતા નથી. આ બધી મર્યાદાઓ જેમ જેમ લોક સમાજ રચાતો જશે તેમ તેમ નિર્માણ થતી રહેશે. અત્યારે તો તું અને હું માત્ર બ્રહ્મ સ્વરૂપે જ છીએ. હે ભીરુ! ડરમાં બ્રહ્મા સંધ્યાને પકડવા ગયા. બ્રહ્માના હાથમાં સંધ્યા પડે એ પહેલાં હરિણીની જેમ છટકી ગઈ. બ્રહ્મા એની પાછળ પડ્યા. એ જ વખતે મરીચી વગેરે બહાર નીકળ્યા. ઘાંટો પાડીને કહેવા લાગ્યા, પિતાજી, પિતાજી, આ તમે શું કરી રહ્યા છો? બ્રહ્માના કાને અવાજ જેવું કશુંક પડ્યું ખરું, પણ એને એમણે ભ્રમ ગણીને કાન ઉપર લીધો જ નહીં. એ તો ઉલટા ભાગી રહેલી સંધ્યા જાણે યૌવન ખચ્યા અંગોમાંથી સૌંદર્ય રેલાવતી ને હવામાં છોડો ઉડાડતી જતી હતી એ રીતે વધારે ને વધારે મોહવશ બનતા જતા હતા. વનરાજીમાં આડો અવળો માર્ગ કરતી છટકી રહેલી સંધ્યા સાચો સાચ જ ગજબની લોભામણી લાગતી હતી. બેવની પાછળ ફાટી આંખે તાકી રહેલા મરીચીને ક્ષણભર થયું પણ ખરું કે કેમ જાણે સૌંદર્યો રેલાવતી વનરાજીમાં જઈ રહેલી સંધ્યા પાછળ દોરી રહેલા બ્રહ્મા કશીક સૂક્ષ્મ દોરીએ બંધાઈને એની પાછળ ઢસડાતા ન જતા હોય. એકાએક આકાશ જાણે કે ખળભળી ઉઠ્યું. બ્રહ્મા સમજી ગયા, કોઈકનું અટ્ટહાસ્ય છે. વનરાજી આડેથી આમ તેમ જુએ છે તો ઘણા સમય પહેલાં તપ કરવા ગયેલો પોતાનો પુત્ર રુદ્ર હતો. એની જટા વિખાયેલી હતી, ત્રણેય લોચન ચકળ વકળ થતા હતા, ને એ જ પોતે ઉપહાસભર્યું અટ્ટહાસ્ય કરતો હતો. તપધારી રુદ્ર અત્યારે હતા પણ પરમહંસની અવસ્થામાં. કમર ઉપર બેવ હાથ રાખી તોફાન ભર્યું હાસ્ય કરતા ઊભેલા રુદ્રને જોઈને બ્રહ્મા એકદમ થંભી ગયા. અટ્ટહાસ્ય કરતા રુદ્ર એક નજર હરિણી પેઠે ભાગી છૂટતી સંધ્યા તરફ જોતા હતા તો બીજી નજર ખચકાઈને ઊભેલા બ્રહ્મા ઉપર નાખતા હતા. ન એ કશું બોલતા હતા, ન એ આગળ ડગલું માંડતા હતા. પાગલની જેમ બેફામ એવું હસતા જ હતા. થોડીક વાર પછી એ હસતા હસતા વનરાજીમાં લોપ થઈ ગયા. છોભીલા બની રહેલા બ્રહ્મા જાણે ભાનમાં આવ્યા. વસ્તુ સ્થિતિનો ખ્યાલ આવતા જ
એમને ધરતીમાં પેસી જવાનું મન થયું. ખાસ તો રુદ્ર જેવો મહાદેવ એમને આ પ્રકારનું નિંદ્ય આચરણ કરતા જોઈ ગયો એ એમને ભયંકર રીતે કટતું હતું. એટલું જ નહીં પણ પરમહંસ સ્થિતિમાં પાગલ સરખા રુદ્રએ જાણે પોતાની માત્ર ઉપસ્થિતિથી જ સંધ્યાનું રક્ષણ કર્યું હતું એવી સ્થિતિ સર્જાઈ હતી. હતાશ સરખા બ્રહ્મા એક પથ્થર ઉપર બેસી ગયા. આ બધું કારસ્થાન કામદેવનું જ હતું એ સમજતા એમને વાર લાગી નહીં. આ સાથે જ બ્રહ્માની આંખો વિફરી બેઠી. હવામાં ત્રાડ નાખી હે કામ મારી સામે ઉપસ્થિત થા. બ્રહ્માથી નીરાળથી ક્ષિતિજો સુધી થથરી ગઈ તો કામદેવનું કેટલું ગજું. હાથ જોડતો કામદેવ બ્રહ્મા આગળ પ્રગટ થયો. શાપના ભયથી ધ્રુજતો કહેવા લાગ્યો, ક્ષમા કરો, ક્ષમા કરો. કામને પ્રત્યક્ષ સ્વરૂપે પ્રગટેલો જોતા જ બ્રહ્માના મોંમાંથી શાપ નીકળી પડ્યો. હે દુષ્ટ, મારો તને શાપ છે. મહાદેવનું ત્રીજું લોચન તને ભસ્મ કરી નાખશે. થર થર થતો કામદેવ કહેવા લાગ્યો, ભગવાન, મારો કોઈ હીન આશય ન હતો. મેં તો ખાલી આપનું વરદાન ચકાસી જોવા માટે જ. ક્રોધાવિષ્ટ બ્રહ્માએ વચ્ચે જ બોલતા વળી કહ્યું કે હે ગર્વિષ્ઠ, એટલો પણ તે ખ્યાલ ન કર્યો કે તું મને મારી પુત્રી તરફ કામાંત કરી રહ્યો છે. કામદેવ વળીને બ્રહ્માની માફી માંગવા લાગ્યો. એકની એક વાત એ ફરી ફરીને કહેવા લાગ્યો, ભગવાન, મને પોતાને શી ખબર કે આપે આપેલી શક્તિ આટલી હદે પ્રબળ હશે. આ પહેલાં મને આ શક્તિ અજમાવવાની તક મળી હોય તો ને કૃપાનાથ. મારા મનથી તો એમ જ હતું કે મારા પ્રયોગથી આપના જેવા સ્રષ્ટા બહુ તો સંધ્યાની સામે વિકારભરી નજર નાખશે. મારે તો મન આપના જેવા તપના સ્વામી આટલું જ કરે તો પણ પૂરતું હતું. મને તો વળી એમ પણ હતું કે એ વિકાર ઉપર પણ આપના જેવા સ્રષ્ટા સંયમની લગામ ચડાવી દેશે. પ્રભુ, આપે મને ક્ષમા કરવી ઘટે. હજી તો આપે મને મારી પત્ની પણ આપી નથી ને એ પહેલાં તો મૃત્યુનું નિર્માણ કરી બેઠા. કામદેવનો અવાજ ગળગળો હતો. બ્રહ્મા ઢીલા પડ્યા. એમણે કહ્યું કે વત્સ કામ, મેં ભલે તને વરદાન ઉપર વરદાન આપી દીધા, બાકી મને પોતાને ખબર નહોતી કે હું જે કહી રહ્યો છું એનો અર્થ શું થાય છે. હું તો જાણે વિધિના પ્રેર્યો જ બોલતો હતો. હવે જ મને સમજાવ્યું કે સાચે સાચ આ સકળ સૃષ્ટિ કામને આધીન બની રહેશે. નિયતિએ તારામાં જે આનંદનું તત્વ નિરૂપ્યું છે એ અસલમાં તો નિજાનંદનું જ સ્વરૂપ છે. હવે મને સમજાય છે કે તું કંઈ અનિષ્ટ રૂપે નથી પ્રગટ્યો. તું જ આ સૃષ્ટિને તારા દ્વારા દિવ્ય આનંદ તરફ દોરી રહીશ. ક્ષણિક થંભી બ્રહ્મા વળી પોતાનામાંથી બોલતા હોય એમ કહેવા લાગ્યા, અથવા તો કહો કે તારા આ કામરૂપ આનંદને વિંધીને જ આ સૃષ્ટિ નિજાનંદમાં પહોંચી શકશે. કામને અત્યારે આ દિવ્યાનંદની કે નિજાનંદની કશી પડી ન હતી. એને તો પોતાના ભાવિ મૃત્યુની ચિંતા હતી. એણે કહ્યું કે ભગવાન, મારા ઉપર કૃપા કરો. આપે આપેલા શાપનું આપ પોતે જ નિવારણ કરો. મને આપે ક્ષમા કરવી ઘટે. બ્રહ્મા બોલ્યા, વત્સ, મારું બોલેલું મિથ્યા થશે નહીં. મારું દર્શન એવું છે કે દેવોના દેવ મહાદેવ એક તરફ રુદ્ર છે તો બીજી તરફ કરુણાના સાગર છે. એ તારા ઉપર જરૂર કરુણા કરશે. મેં આપેલો શાપ તારે અમુક સહસ્ર વર્ષો પછી ભોગવવાનો આવશે, કારણ કે રુદ્રને મહાદેવ બનતા સહેજે એટલો કાળ નીકળી જશે. હે પુરુષોત્તમ, ત્યાં સુધી તું આ સૃષ્ટિ ઉપર રમણ કર અને અણુ અણુમાં રમમાણ બની રહે. આમ કહી બ્રહ્માએ આંખો મીચી. થોડીક જ વારમાં આંખો ખોલીને કહેવા લાગ્યા કે તારું પ્રાગટ્ય પૃથ્વી ઉપર પોતાનું કામ કરવા લાગી ગયું છે. આ સૃષ્ટિનું આદિ યુગલ સ્વયંભૂ મનુ તથા શત્રુપા તપમાંથી જાગ્યા છે અને મોહવશ બનીને એકમેક પ્રત્યે ખેંચાઈ રહ્યા છે. હે વત્સ, તારો જય હો. તું હવે તારા કામમાં યથેચ્છ રીતે પ્રવૃત્ત થા. આપનો જય હો કહીને કામદેવ નમસ્કાર કરીને અદૃશ્ય થઈ ગયો. આવા કડવા અનુભવ પછી બ્રહ્માને ખ્યાલ આવ્યો કે પ્રજાઓના રક્ષણ માટે કશુંક તત્વ હોવું જોઈએ અને એમણે પોતાના જમણા પાસામાંથી ધર્મને ઉત્પન્ન કર્યો. એ જ વખતે બ્રહ્માની પીઠમાંથી અધર્મ પ્રગટ્યો. બ્રહ્મા ચોંકી ઉઠ્યા અને બોલી પડ્યા, ગજબ થયો. અધર્મ એટલે જ મૃત્યુ. પ્રાણી માત્રના મૃત્યુનું કારણ આ અધર્મ જ બની રહેશે. પોતાની ઈચ્છા વગર અધર્મને પ્રગટેલો જોઈને બ્રહ્માને અત્યંત નવાઈ લાગી, પણ આની સામે એમની પાસે કશો જ ઉપાય ન હતો. નિયતિ આગળ એ લાચાર હતા. એમને થયું કે આનો અર્થ એ કે મૃત્યુની સામે અમૃત તત્વ પ્રગટાવવું જોઈએ, પણ બ્રહ્મા પાસે આ તત્વ આવ્યું નથી. બ્રહ્માથી એક ભારે નિશ્વાસ નંખાઈ ગયો. ચોથો પ્રકરણ પૂરો થયો. વળી પાંચમા પ્રકરણમાં મળીએ. ધન્યવાદ.